આપણે ભારત જે છે 2% વિસ્તાર છે આપણો પૃથ્વીનો 2% વિસ્તારમાં ભારત દેશ વસેલો છે. એની અંદર દુનિયાની 18% વસ્તી વસે છે. આ જ એક અજાયબી છે. પહેલી તો આખી દુનિયાને નવાઈ લાગે છે કે આ કઈ જાતના માણસો છે, આ અમે સનાતનના માણસો છીએ. એટલે અમને રહેતા આવડે છે, અમને ખબર પડે છે કઈ રીતે રહેવું. એમને નવાઈ ત્યારે લાગે છે કે આ 2% વિસ્તારમાં 145 કરોડ લોકો તો રહે છે, પણ સાથે સાથે ત્યાં તો આખી પ્રકૃતિના જે વન્યજીવો પણ રહે છે. કેટલા રહે છે? અહીંયા જે છે દીપડાની વાત કરીએ ને, પેન્થર, તો દુનિયાના 40% દીપડા તો ભારતમાં છે. આ લોકોને નવાઈ લાગે આ માણસો કઈ જાતના છે, અમને કંઈ ડર નહીં લાગતો હોય? નહીં, અમને પ્રકૃતિ અમારી આત્મસાત કરેલી છે. આપણે ત્યાં જે દુનિયાના જે ટાઈગરની જે વસ્તી છે, પેન્થરા ટાઈગ્રીસ, એની 60% વસ્તી, 5,500માંથી 3,000 તો ભારતમાં છે. એને આપણે અહીંયા સાથે રાખીએ છીએ. કેટલાય અભયારણ્યો, કેટલાય રાષ્ટ્રીય ઉદ્યાનો, કેટલા 21% તો જંગલ વિસ્તાર. આપણે અહીંયા એશિયન પ્રજાતિના જે હાથી છે એ 40,000થી 50,000ની વસ્તી છે, એમાંથી 30,000 તો ભારતમાં છે. 60%. આપણે અજાયબી જેવા લોકોને લાગીએ છીએ, પણ એ આપણે માટે અજાયબી નથી. આપણે સહઅસ્તિત્વનો, કો એક્ઝિસ્ટન્સને માનનારા લોકો છીએ. આ સી થયો. હું તમને લઈ જાઉં છું હવે બી પાસે. એ છે બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટીનો મતલબ છે ગુજરાતીમાં જૈવ વિવિધતા. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।